નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 18મો જે પાઠ છે એ ચલાવી રહ્યા છીએ, જેમનું નામ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. આ પાઠ અંતર્ગત આપણે આજે લેક્ચર નંબર 6 માં ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના જે ઉપાયો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. આની પહેલાના વર્ગમાં આપણે ભાવ વધારાને નિયંત્રણમાં લેવા સરકાર દ્વારા જે કંઈ પગલાઓ ભરવામાં આવ્યા તેનો આપણે અભ્યાસ કર્યો હતો. એમાં આપણે નાણાકીય પગલાઓ, રાજકોષીય પગલાઓ અને મૂડીરોકાણ પર અંકુશ, આ ત્રણ જે સરકાર દ્વારા જે કંઈ પગલાઓ ભરવામાં આવ્યા છે ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે તેનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે એ સિવાયનું એક પગલું, એક ઉપાય એટલે કે ભાવ નિયમન અને માપબંધી એનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે પાંચમો જે ઉપાય છે, જે એક સરકાર દ્વારા ભાવને નિયંત્રણમાં લેવા માટેના જે પગલાઓમાંનું એક પગલું એટલે પાંચમું પગલું છે એ ભાવ નિર્ધારણ તંત્રનો આપણે આની પછી આપણે અભ્યાસ કરીશું. પહેલા હવે આપણે જોઈએ ભાવ નિયમન અને માપબંધી. તો ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે છે જાહેર વિતરણ પ્રણાલી, જેને આપણે પીડીએસ તરીકે ઓળખીએ છીએ, બરાબર? તો એ છે તો ભાવ વધારાને અંકુશમાં રાખવાની એક વ્યૂહરચનાનું જો એક પગલું હોય તો એ છે જાહેર વિતરણ પ્રણાલી, બરાબર? યાદ રાખજો, જેને આપણે પીડીએસ પણ કહેવાય છે. હવે આપણા દેશમાં એટલે કે ભારતમાં 1977 થી અમલમાં આવી હતી. એટલે જાહેર વિતરણ જે પ્રણાલી છે એ પ્રણાલી આપણા દેશમાં ક્યારે અમલમાં આવી? તો યાદ રાખજો કે ભાઈ ભારતની અંદર 1977 થી આ જે જાહેર વિતરણની જે પ્રણાલી છે એ અમલમાં આવી હતી. તો એનો હેતુ શું હતો ભાઈ? જાહેર વિતરણ પ્રણાલી જે છે એનો હેતુ શું? તો એનો હેતુ એવો હતો કે ભાઈ સમાજના જે નિમ્ન આવક જે જૂથ છે એટલે કે જે એને આપણે અંત્યોદય પણ કહેવાય, તો સમાજમાં નિમ્ન આવક જૂથને એટલે કે અંત્યોદય, ત્યાર પછી ગરીબી રેખા નીચે જીવતા એટલે કે બીપીએલ ના જે લોકોના જે વર્ગો છે અને ગરીબી રેખા હેઠળના અને ઉપરના ઓછી આવક ધરાવનારાઓને, બરાબર? ઓછી આવક ધરાવનારાઓને એટલે કે તે જે વર્ગો છે, કયા વર્ગો? તો કે જેમની આવક છે એ ઓછી છે, નિમ્ન છે, એવા લોકો, એવા વર્ગના લોકો. ત્યાર પછી જે લોકો ગરીબી રેખા નીચે જીવતા એટલે કે ખાસ કરીને બીપીએલ આવા લોકો છે, અને ગરીબી રેખા હેઠળના અને ઉપરના કે જેમની જે આવક છે એ આવક ઓછી છે, એવા વર્ગના લોકોને જે આવશ્યક પોતાના જીવનની જે જરૂરિયાત માટેની જે વસ્તુઓ છે, જે જરૂરી વસ્તુઓ છે એને આપણે કહીશું આવશ્યક ચીજ વસ્તુઓ. આવી ચીજ વસ્તુઓ આવા લોકોને વાજબી ભાવની દુકાનો એને આપણે કહીશું FPHS, બરાબર? આ દુકાનો દ્વારા ઉપલબ્ધ કરવાનો છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએચ એનો હેતુ શું હશે? તો કે ભાઈ એનો હેતુ એવો છે કે જેમની આવક ઓછી છે, નિમ્ન આવક જૂથને એટલે કે અંત્યોદય, ગરીબી રેખા નીચે જીવતા એટલે કે બીપીએલ, ગરીબી રેખા ઉપર કે ગરીબી રેખા હેઠળ ના જેમની આવક ઓછી છે એવા વર્ગના લોકોને આવશ્યક જે ચીજ વસ્તુઓ છે એ વાજબી ભાવે મળી રહે એવી વાજબી ભાવની જે દુકાનો છે એ દુકાનોથી તેમને આવી જે ઓછી ભાવમાં, ઓછી કિંમતે તેમને વસ્તુ મળી રહે એવો એમનો હેતુ હતો. એટલે ટૂંકમાં આપણે કહેવું તો એમ કહી શકાય કે જેમની આવક છે એ નિમ્ન છે, જે લોકો ગરીબ છે
એવા લોકોને આવશ્યક જે ચીજ વસ્તુઓ છે એ વાજબી ભાવે વાજબી દુકાનેથી એમને મળી રહે એવો એમનો હેતુ છે. આગળ આપણે જોઈએ કે ભાઈ આપણા દેશની અંદર અંદાજે આવી વાજબી ભાવની જે દુકાન છે એ 4.92 લાખ જેટલી છે. તો આપણા દેશની અંદર આવી વાજબી ભાવની દુકાન કેટલી છે? તો કે 4.92 લાખ છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ અને ખુલ્લા બજારની જે દુકાનો છે એ દુકાનોના ભાવની સરખામણીએ ઓછા ભાવે, બરાબર, ઓછા ભાવે તેમને જે ચીજવસ્તુઓ છે એ પ્રાપ્ત થાય છે. તો આવી જે દુકાનો છે આપણા દેશની અંદર 4.92 લાખ જેટલી છે વાજબી ભાવની દુકાનો. અને આ વાજબી ભાવની દુકાનમાં વેચાતી વસ્તુઓ, બરાબર, એનો ભાવ અને ખુલ્લા બજારની અંદર ખુલ્લા બજારની જે દુકાનો છે દુકાનોના ભાવની સરખામણીએ એ ઓછા ભાવે આપણને મળે છે. હવે આ વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં જે વસ્તુઓના ભાવનો જે તફાવત છે એ તફાવત કોણ ચૂકવે છે? કે સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. તો જે વાસ્તવિક ભાવ અને વાજબી ભાવ, આ બંને જે ભાવની એટલે કે વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની જે દુકાનોમાં આ જે વસ્તુઓના ભાવનો જે તફાવત છે એ તફાવત એ સરકાર ચૂકવે છે. એટલે કે ભાઈ વાજબી ભાવની દુકાનેથી આપણને જે ઘઉં છે એ 20 કે 40 રૂપિયાના મણ મળતા હોય તો જે અમુક જે ખુલ્લા બજારની અંદર રહેલી જે દુકાનો છે દુકાનોમાં ઈ ઘઉં છે એ 400 રૂપિયાના મણ મળે છે. તો બંને વચ્ચે વિદ્યાર્થીનો તફાવત છે, બરાબર. અને કેટલા રૂપિયાનો તફાવત છે? તો 360 રૂપિયાનો તફાવત છે. તો આ 360 રૂપિયા છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને જેને આપણે સબસિડી કહેવાય છે, બરાબર, તેને સબસિડી કહેવામાં આવે છે. હવે કૃત્રિમ અસર, સંગ્રહખોરી અને કાળા બજારમાં મન ફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં પીડીએસ આશીર્વાદરૂપ બને છે. તો ખાસ કરીને ભાઈ આવા સમયે કે જ્યારે કૃત્રિમ અસર ઊભી થાય, બરાબર, પછી સંગ્રહખોરી અને કાળા બજારમાં મન ફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં આવા સમયે કે ભાઈ કાળા જે બજાર અને આ બજારમાં મન ફાવે તેમ ભાવ જે વધારો છે એ લેવામાં આવે છે. એવા સમયે એક પીડીએસ એટલે કે જાહેર વિતરણ જે પ્રણાલી છે એ આશીર્વાદ સાબિત થાય છે અથવા આશીર્વાદ રૂપો બને છે એમ પણ આપણે કહી શકાય. ક્યારે? કે ભાઈ ક્યારે આ વાજબી ભાવની દુકાન એટલે જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદ રૂપ બને છે? તો કે ભાઈ કૃત્રિમ અસર, સંગ્રહખોરી અને કાળા બજારમાં મન ફાવે તેમ ભાવ વધારાની જ્યારે પરિસ્થિતિનું જ્યારે સર્જન થાય છે ત્યારે ગરીબોના જે જીવન છે જીવન સ્તરને ટકાવી રાખવા માટે પીડીએસ એટલે કે જાહેર વિતરણ પ્રણાલી એક આશીર્વાદરૂપ બને છે. ભાવ વધારાને નિયંત્રણમાં રાખે છે. એટલે કે આ જાહેર વિતરણ જે પ્રણાલી છે એ ભાવ વધારાને વાજબી ભાવની જે કઈ દુકાનો છે એમ પણ કહી શકાય એ ભાવ વધારાને નિયંત્રણમાં રાખે છે. આ વ્યવસ્થાની સફળતાનો આધાર કોના પર હોય છે ભાઈ? તો આ જે વ્યવસ્થા છે, બરાબર, એની સફળતાનો આધાર છે કે અનાજ વિતરણ અને વહેંચણીની જે વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર, પારદર્શી વહીવટ એટલે કે પારદર્શી એટલે કે બધાય લોકો જોઈ શકે તેવો વહીવટ, બરાબર, તેને પારદર્શી વહીવટ કહેવાય. તો પારદર્શી વહીવટ અને પ્રમાણિક એવા જે દુકાનદારો છે તે દુકાનદારો પર રહેલો હોય છે. દુકાનદાર કેવો હોવો જોઈએ ભાઈ? દુકાનદાર છે એ પ્રમાણિક હોવો જોઈએ, બરાબર. તો છેલ્લે આપણે એક મુદ્દો જોઈએ કે આ જે બધી વ્યવસ્થાઓ છે જાહેર વિતરણ પ્રણાલી કે પછી વાજબી ભાવની દુકાન, એનો જે મુખ્ય જે આધાર છે એ અનાજ વિતરણ અને અનાજનું જે વહેંચણી
ની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર હોવું જોઈએ. ત્યાર પછી વહીવટ પણ કેવો હોવો જોઈએ કે વહીવટ છે પારદર્શી વહીવટ હોવો જોઈએ. અને જે પ્રામાણિક એવા જે દુકાનદાર છે કે જેની વેચણી કરે છે, જે દુકાનને ચલાવે છે રાજદુકાનોની, એના પર એનો જે મુખ્ય જે સફળતાનો જે આધાર છે એ રહેલો હોય છે. આ વાત કરીએ આપણે ભાવ નિયમન અને માપબંધી. જે ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટેનું એક પગલું ગણી શકાય. હવે આપણે વાત કરીએ ત્યાર પછીનો એક નેક્સ્ટ પગલું એટલે કે ભાવ નિર્ધારણ તંત્ર. ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટેનું સરકાર દ્વારા ભરવામાં આવતું અંતિમ પગલું એટલે ભાવ નિર્ધારણ તંત્ર. એમ આપણે આગળ વધીએ તો સંગ્રહખોરીને, ત્યાર પછી છટાકખોરીને ડામવા, આવશ્યક ચીજવસ્તુઓના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓનો જે ભાવ છે એ નિર્ધારિત કરવાનું કાર્ય કરે છે. તો જે સંગ્રહખોરીને, સટ્ટાખોરીને ડામવા માટે આવશ્યક વસ્તુઓ, જે જે જરૂરિયાતો જે વસ્તુઓ છે એ વસ્તુઓના ભાવને વાજબી જે સ્તર છે એના પર ટકાવી રાખવા માટે, વાજબી સ્તરે ગ્રાહકોને મળે એવા હેતુથી સહેલાઈથી વળી પાછું બજારમાં મળી રહે તે માટે સરકાર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓના જે ભાવો છે એ નિર્ધારિત કરવામાં આવે છે કે પછી નિર્ધારિત કરવાનું જે કાર્ય છે એ કરે છે. વેપારીઓને તે જ નિર્ધારિત ભાવોએ વેચવા માટે આગ્રહ રાખે છે અથવા આગ્રહ કરે છે. તો આ સરકાર દ્વારા જે વસ્તુઓના આવશ્યક ચીજ વસ્તુઓના જે ભાવ છે એ નક્કી કરેલા છે એ જ ભાવે વેચવા માટે આ વેપારીઓને પણ આગ્રહ કરે છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો 1955 માં અમલમાં મૂક્યો છે. તો ભાઈ સરકારે આ જે ભાવ સપાટી છે એ ભાવ સપાટી સ્થિર રહે, તેમાં જે ભાવો છે ખાસ કરીને આવશ્યક જે ચીજ વસ્તુઓના જે ભાવો છે એ તેમના જળવાઈ રહે, સ્થિર રહે તે માટે તેમને આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો 1955 ની અંદર આ સરકારે અમલમાં મૂક્યો છે. અને વેપારીઓને આ સરકાર દ્વારા જે આવશ્યક ચીજ વસ્તુનો જે ભાવ છે એ નિર્ધારિત કરેલો છે એ જ ભાવે વેચવા માટે આ વેપારીઓને પણ પ્રેરવામાં આવે છે અને પ્રેરે છે. જો આ ધારા હેઠળ જો કોઈ વેપારી આવશ્યક ચીજ વસ્તુઓ જે છે એ વેચે નહીં, એટલે કે સરકાર દ્વારા જે ભાવ નિર્ધારિત કર્યો હોય બરોબર એ પ્રમાણે એ વેચે નહીં, બીજા અર્થમાં કહીએ તો સરકારે જે 1955 ની અંદર જે ધારો છે એ અમલમાં મૂક્યો એ ધારા પ્રમાણે, એ ધારા હેઠળ જો એ વસ્તુઓને વેચે નહીં તો કાનૂની કાર્યવાહી છે એ હાથ ધરીને જે દંડ પણ આપવાની જે જોગવાઈ છે એ જોગવાઈ કરવામાં આવી છે. સંગ્રહખોરો, કાળા બજારિયાઓ, છટ્ટાખોરો સામે ઝુંબેશ રૂપે યાદ રાખજો પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ એટલે કે PASA. બરાબર? P એટલે પ્રિવેન્શન, ઓફ, A એટલે એન્ટી સોશિયલ અને S એટલે કે એક્ટિવિટીઝ, A એટલે કે એક્ટ. બરાબર? આ હેઠળ જરૂર પડે કાયદેસર અટકાયત જે છે એ અટકાયત પણ વેપારીઓની કરવામાં આવે છે. ભાવવૃદ્ધિને નાથવા વેપારીઓના ગોદામમાં રાખેલ જે ચીજવસ્તુઓનો જે જથ્થો છે એ ચીજવસ્તુઓના જથ્થાનું નિયમન, એનું ચેકિંગ, સ્ટોક પત્ર કે ભાઈ ગોદામની અંદર કેટલો માલ છે એના માટેનું એક પત્ર, બરાબર, એને કહેશો કે સ્ટોક પત્ર.
ત્યાર પછી પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેમના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા ભાવવૃદ્ધિને નાથવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો ભાવવૃદ્ધિને નાથવા માટે વેપારીઓની જે ગોદામો છે જેની અંદર માલ આવશ્યક ચીજવસ્તુઓના માલનો જે સંગ્રહ કરે છે એને આપણે ગોદામો કહેવાય. તો આ ગોદામમાં રાખેલ ચીજવસ્તુઓનો જે જથ્થાનું જે નિયમન, પછી ચેકિંગ કરવામાં આવે છે, સ્ટોક પત્રક છે, આ બધું પ્રદર્શિત કરવા માટે આ બધું સરકારને એને દેખાડવાનું હોય છે, એની પાસે રાખવાનું હોય છે. જ્યારે જરૂર પડે ત્યારે જે કોઈ સરકારી અધિકારીઓ આવે તેને દેખાડવાનું હોય છે કે ભાઈ તમારા ગોદામની અંદર માલનો કેટલો સ્ટોક છે, બરાબર. તો આ બધું પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. અને જો એનું જે ઉલ્લંઘન થાય, સ્ટોક પત્રક ન હોય, આવા સ્ટોક પત્રક ન રાખે, બરાબર, તો એના માટે કડક શિક્ષાત્મક જે પગલાઓ દ્વારા આ ભાવવૃદ્ધિને નાથવા પ્રયાસો છે એ હાથ ધરવામાં આવે છે અથવા આવ્યા છે. અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, પછી કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ છે, લોખંડ, પછી પોલાદ, રેલવેનું એટલે કે જે રેલવેનું જે ભાડું છે, બરાબર, માલ લઈ જવા અને લાવવા માટેનું જે ભાડું છે એને કહીશું આપણે રેલવેનું, વગેરેના ભાવો છે એ ભાવ નિર્ધારણ તંત્રના આધારે નક્કી કર્યા છે સરકાર, બરાબર. આ બધી વસ્તુઓના જે ભાવો છે એ સરકારે ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. એ જ ભાવે વેપારીઓને પોતાની જે વસ્તુ છે એ વેચવાની હોય છે. જો એ જ ભાવે સરકાર દ્વારા નિર્ધારિત કરેલા જે ભાવો છે એ ભાવે જો એ ચીજવસ્તુઓ ન વેચે, આવશ્યક ચીજવસ્તુઓ, તો તેની જે સરકાર છે કડક પગલા પણ લઈ શકે છે, બરાબર. આવી બધી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આપણે આગળ જોઈએ તો કે ભાઈ કેટલીક એવી જીવન રક્ષક જે દવાઓ છે એ દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે, એટલે કે ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, બરાબર. એ દ્વારા જ આ જીવન રક્ષક જે દવાઓ છે એ ભાવે એને વેચવાની હોય છે. જો કોઈ ગ્રાહક પાસેથી એ વધારે ભાવ છે એ લઈ શકે નહીં, અને કદાચ લે તો જે કંઈ સરકારે જે કંઈ એવા ધારાઓ જે કંઈ ઘડ્યા છે એ મુજબ તેમની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. આમ આપણે વાત કરીએ કે ભાઈ આવી રીતે ભાવ વૃદ્ધિ જે છે સરકારે અટકાવી છે. આમ ભાવ વૃદ્ધિને અટકાવવાના જે ઉપાયો છે એ ઉપાયો એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી, પણ કેવા છે એ પરસ્પર એકબીજા પર આધારિત છે. તો આ ભાવ વૃદ્ધિને અટકાવવાના જે ઉપાયો છે એ ઉપાયો એકબીજાથી સ્વતંત્ર નથી, એકબીજાથી અલગ નથી, પણ આ બધા જે ઉપાયો છે કેવા છે ભાઈ એ પરસ્પર આધારિત છે, એકબીજા પર આધાર રાખે છે. અને તેથી જો છૂટાછવાયા અને એકલ દોકલ પગલા ભરવાને બદલે આપણે સર્વગ્રાહી જે છે પગલા ભરશું, એટલે કે બધા ભેગા મળીને જો આપણે પગલા ભરીશું તો આપણા જે ધાર્યા જે પરિણામો છે એ ધાર્યા પરિણામો આપણે જરૂર લાવી શકશું, બરાબર, ભાવ નિયંત્રણને લેવા માટે. તો આપણે છેલ્લે વાત કરી કે ભાઈ આપણે ભાવ વૃદ્ધિને અટકાવવા માટેના જે ઉપાયો છે એ ઉપાયો સ્વતંત્ર નથી, એ અલગ નથી, પરંતુ એ પરસ્પર આધારિત છે. હવે આપણે જો એકલ દોકલ છૂટાછવાયા ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટેના જો પગલા ભરીશું તો ધાર્યા પરિણામો લાવી શકશું નહીં. તો આપણે બધાએ સર્વગ્રાહી સાથે મળીને આ ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે પગલા ભરવા જોઈએ, જેથી કરીને આપણે ધાર્યું જે પરિણામ છે એ મેળવી શકીએ, બરાબર, ભાવ વધારાને આપણે નિયંત્રણમાં લઈ શકીએ. તો આ વાત કરીએ છીએ આપણે ભાવ નિર્ધારણ તંત્ર. 58 પાઠ છે ના 2 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. અને ભાવ વધારો જે છે એ મુદ્દો આપણે પૂરો થાય છે. હવે આપણે વાત કરવાની છે ગ્રાહક જાગૃતિ. એની જે વાત છે એનો જે અભ્યાસ છે હવે આપણે પછીના લેક્ચરની અંદર કરીશું, બરાબર. તો અહીંયા આપણે ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવા માટેના જે ઉપાયો છે અથવા તો સરકાર દ્વારા જે કંઈ ભરવામાં આવેલા છે પગલાઓ છે એ 5 પગલાઓની આપણે વાત કરી, 5 ઉપાયોની વાત કરી છે.
ફરી વખત જ્યારે લેક્ચર નંબર 7 માં મળશું ત્યારે ગ્રાહક જાગૃતિ વિશે આપણે અભ્યાસ કરીશું. તો અહીં આપણો જે આ વિડિયો લેક્ચર છે એ આપણે પૂરો કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.